ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શલ્યતંત્ર લેક્ચર સિરીઝ એની અંદર પણ સર્જરી પોર્શનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ટોપિક છે વેઝિકલ કેલ્ક્યુલસ. વેઝિકલ કેલ્ક્યુલસ એટલે કે જે બ્લેડરની અંદર જે કેલ્ક્યુલસ થાય છે, એટલે કે જે બ્લેડરની અંદર જે પથરી થાય છે યુરિનરી બ્લેડરમાં, એને જે છે વેઝિકલ કેલ્ક્યુલસ કહેવામાં આવે છે. આના બદલા જો રિનલ કલ્કસ હોય તો એ અલગ આવશે, કિડનીની અંદર આવશે. વેઝિકલ કેલ્ક્યુલસ છે તો એ અલગ અલગ નામ ઉપરથી અલગ અલગ જગ્યા છે કે જ્યાં આગળ પથરી થાય છે એને આપણે ઓળખીએ છીએ. તો એ બે પ્રકારનું હોય છે, એક તો છે પ્રાઇમરી અને બીજું છે એક સેકન્ડરી. પ્રાઇમરી શું છે તો કે જે સ્ટરાઇલ યુરિનની અંદર ઉત્પન્ન થાય છે, મૂત્રાશયની પેથોલોજી એની અંદર શું હોય છે, ગેરહાજર હોય છે. એની અંદર મૂત્રાશયની પેથોલોજી હાજર હોતી નથી. તેમાં રિનલ સ્ટોનનો પણ સમાવેશ કરવામાં આવે છે કે જે મૂત્રાશયમાં સ્થળાંતરિત થાય છે. એટલે કે પ્રાઇમરી શું છે તો કે એની અંદર જે બ્લેડરની કોઈ પેથોલોજી નથી, એની અંદર મૂત્રાશયની અંદર કોઈ પેથોલોજી નથી. રિનલ સ્ટોન કે જે કિડનીમાં છે એ કિડનીમાંથી નીચે ઉતરીને આવે છે એ જે છે પ્રાઇમરીની અંદર આવે છે. જ્યારે સેકન્ડરી જે છે વેઝિકલ કેલ્ક્યુલસ છે એની અંદર શું છે તો કે સ્ટોન કે જે ઇન્ફેક્શનની હાજરીમાં ઉત્પન્ન થાય. એટલે કે બ્લેડરની અંદર કોઈ એવી મ્યુકોઝા હોય કે જો ત્યાં આગળ ઇન્ફેક્શન થાય તો પછી યુરિનની અંદર પણ ઇન્ફેક્શન થાય, અને યુરિનની અંદર ઇન્ફેક્શન થવાને કારણે જે સ્ટોન ક્રિએટ થાય એ સેકન્ડરીમાં આવે. પ્લસ યુરિનના ફ્લોના અવરોધના કારણે ક્યાંક સ્ટેસિસ જોવા મળે. એટલે કે જે બ્લેડરની મ્યુકોઝા છે એની અંદર જો એ મ્યુકોઝા થોડી જાડી થાય છે અને એના કારણે જો જે માર્ગ છે યુરિન જવાનો એની અંદર ઓબ્સ્ટ્રક્શન થાય છે તો યુરિનનો ફ્લો ઓબ્સ્ટ્રક્ટ થશે, તો એના કારણે જે સ્ટેસિસ ઉત્પન્ન થાય છે અને એના કારણે જે સ્ટોન ઉત્પન્ન થાય છે એ સેકન્ડરીમાં આવશે. અથવા તો ત્રીજું વસ્તુ એ છે કે બ્લેડરની પેથોલોજી સર્જાયા પછી જે સ્ટોન ઉત્પન્ન થાય છે તે સેકન્ડરી વેઝિકલ કેલ્ક્યુલસની અંદર આવે છે. તો આ થઈ ગયા એના ટાઈપ, પ્રાઇમરી અને સેકન્ડરી, એમ બે ટાઈપ. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે એના બીજા એક ટાઈપો. તો બીજા ટાઈપની અંદર ઓક્ઝેલેટ સ્ટોન આવે એક, પછી આવે યુરિક એસિડ સ્ટોન, પછી આવે સિસ્ટીન અને ટ્રિપલ ફોસ્ફેટ. તો એની અંદર જુઓ ઓક્ઝેલેટ સ્ટોન જે છે મધ્યમ સાઇઝ છે, અનઇવન સપાટી છે. જુઓ આવી લો, આની સપાટી જુઓ તમે કેવી છે, અનઇવન છે. આની સપાટી કેવી છે, અનઇવન છે. પ્લસ ડાર્ક બ્રાઉન અથવા બ્લેક કલરનું છે, જે આપણે જોયું બ્લેક કલર જ દોરેલો છે આની અંદર, તો તમને ખ્યાલ આવશે. પછી યુરિન એસિડ સ્ટોન જે છે એ રાઉન્ડ છે, ઓવલ છે, રાઉન્ડ શેપ દોરેલો છે, અહીંયા રાઉન્ડ શેપ દોરેલો છે. સ્મૂથ છે, જો એની કોઈ પણ સપાટી અનઇવન નથી, સ્મૂથ છે. પ્લસ કલર કેવો છે, પેલ યલો, એ પણ અહીંયા દોરેલો છે. નોટ ઓપેક ટુ એક્સરે, એક્સરેની અંદર ઓપેક થતો નથી. હવે વાત કરીએ સિસ્ટીનની અંદર. સિસ્ટીન કેવો છે, રફ છે, જોઈ લો સપાટી કેવી છે, અનઇવન છે, રફ છે. પ્લસ આ રેડિયો ઓપેક છે, યાદ રાખવાનું છે. અને કલર કેવો છે, યલો કલર પણ આપણે દોરેલો છે. હવે વાત કરીએ ટ્રિપલ ફોસ્ફેટની, તો ડર્ટી વ્હાઇટ છે અને એમોનિયા, કેલ્શિયમ, મેગ્નેશિયમ એના ફોસ્ફેટમાંથી જે છે બને છે. તો 4 પ્રકારના સ્ટોન છે, ઓક્ઝેલેટ સ્ટોન, યુરિક એસિડ સ્ટોન, સિસ્ટીન અને ટ્રિપલ ફોસ્ફેટ. આ 4 તો બધામાં આવશે, રિનલ સ્ટોનમાં પણ આવશે, આમાં પણ આવશે. ઓકે, તો આ યાદ રાખવાના છે. તો ઓક્ઝેલેટ સ્ટોન શું છે, મધ્યમ સાઇઝના છે, અનઇવન સપાટી છે, ડાર્ક બ્રાઉન અથવા બ્લેક કલરનું છે. યુરિન એસિડ સ્ટોન શું છે, રાઉન્ડ છે, ઓવલ છે, પેલ યલો કલરનું છે, સ્મૂથ છે, પ્લસ ઓપેક થતો નથી, નોટ ઓપેક ટુ ધ એક્સરે, દેખાઈ જાય છે. સિસ્ટીન શું છે તો કે રફ છે, જોઈ લો, અનઇવન સપાટી છે, હાઈલી સેન્સિટિવ છે, પ્લસ રેડિયો ઓપેક છે અને યલો કલરનો છે, જુઓ તમે. પછી ટ્રિપલ ફોસ્ફેટ કોનામાંથી બને તો કે એમોનિયા, કેલ્શિયમ, મેગ્નેશિયમના ફોસ્ફેટમાંથી, પ્લસ ડર્ટી વ્હાઇટ કલરનું હોય છે. તો એના લક્ષણો વિશે માહિતી આપણે મેળવી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર તેના વિશે આગળ જઈશું અને એના ઇન્વેસ્ટિગેશન, એની ટ્રીટમેન્ટ વિશે પણ વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.